નમસ્કાર મારા વાલા બાળ મિત્રો, હું અમિત પંચાલ આપણી એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પૂર્વ તૈયારી કરતા તમામ બાળકોને આજે આપણે અહીં જીસીઈઆરટી દ્વારા જે નમૂનારૂપ ધોરણ 5નું મેથ્સ બનાવેલું છે, એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગણિત વિભાગનું સોલ્યુશન, એની પ્રશ્ન બેંક છે જીસીઈઆરટીની. તો એ પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન કરીશું, જેમાંથી આશા રાખીએ કે મોટાભાગના પ્રશ્નો એના જેવા જ પૂછાય અને આપણે ગણિત વિભાગમાં જે 30 પ્રશ્નો પૂછાય એ 30 પ્રશ્નોનું આપણે સરળતાથી સોલ્યુશન કરી શકીએ. ઓકે, તો આજે આપણે શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1, અહીં એક પ્રિઝમ જેવી આકૃતિ આપેલી છે, એટલે કે અહીં ત્રિકોણ આકારની આકાર આપેલો છે. આકૃતિને ખોલતો નીચેનામાંથી કયો આકાર મેળવી શકાય છે? અહીં કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર બેટા ધોરણ 5ના અભ્યાસક્રમમાંથી એટલે ખોખા અને રેખાચિત્રનો આ પ્રશ્ન છે, અને એમાંથી કયું રેખાચિત્ર આપણને મળશે એની આપણને સમજ મેળવવાની છે. તો તમે આને જ્યારે 3 બાજુઓ છે, તો 3 બાજુઓ કયા આકારની છે? આ આકારની, અહીં, અહીં કે અહીં? ABCD જે આપેલું છે એમાંથી કયા આકારની 3 બાજુઓ છે? તો આપ જોઈ શકો છો, એની અંદર 3 બાજુઓ છે, 1, 2 અને 3. બાકી બધામાં 1, 2, 3 અને 4 છે, માટે નહીં આવે. આની અંદર 1 જ છે, માટે નહીં આવે. આની અંદર પણ 1, 2, 3 અને 4 છે, માટે નહીં આવે. જરા એનો આકાર પણ જુદો છે. ઓકે, તો અહીં આપણે વિકલ્પ એ એને સિલેક્ટ કરીશું. પ્રશ્ન નંબર 2, એક પાસાની આકૃતિ આપેલી છે. આપેલી આકૃતિને ઉપરથી જોતો કયો આકાર જોવા મળે? ઉપરથી જોવાનું છે, એટલે આપણે ક્યાંથી જોવું? ધોરણ 3 થી આપણે ભણતા આવ્યા છે. જોવાની દ્રષ્ટિ ઉપરથી, બાજુથી કે સામેથી. તો અહીંયા ઉપરથી વાત કરી છે, તો ઉપરથી જોઈશું તો 2 ટપકા વાળો આકાર આપણને જોવા મળશે. ઓકે, પરંતુ જવાબ આપણને મળી જાય છે, પરંતુ હજી એક આની અંદર શક્યતા વિચારાય કે આવો જ આકાર આપેલો હોય અને કહ્યું હોય આપેલી આકૃતિને ઉપરથી નહીં, ઉપરથી જોતા કયો આકાર જોવા મળે છે એની જગ્યાએ આકૃતિનો તળિયામાં કયો આકાર જોવા મળે? આકૃતિને ઉપરથી જોતો તળિયામાં કયો આકાર જોવા મળે? તો તમે અંદાજ મેળવી શકો છો કે આપણે પાસાની અંદર આપણે શીખી ગયા કે બંને બાજુઓ જે સામસામેની બાજુ હોય, 6 બાજુઓ પૈકી સામસામેની બાજુઓનો સરવાળો 7 થાય. અહીંયા ઉપરની બાજુએ 2 આપેલા છે, તો એના નીચે તળિયામાં કયો આકાર હશે બેટા? તો 5. 2 અને 5 7, 5 ટપકા વાળો આકાર જોવા મળશે. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, બહુ સરસ. પ્રશ્ન નંબર 3 સમજીએ. 400 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા, અહીંયા પરિમિતિ ધરાવતા 400 સેન્ટીમીટર પરિમિતિ એનો મતલબ આપણે જાણીએ છીએ કે વાડ, હદ. આ હદ ઉપર જે આપણે તારની વાડ શીખી ગયા ખેતરની ફરતે, એનો મતલબ કે પરિમિતિ વાડ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું? અહીંયા શોધવાનું છે શું? ક્ષેત્રફળ. એ પણ કયા આકારનું? ચોરસ આકાર. તો ચોરસ આકાર હોય એની ચારે બાજુઓ સરખી હોય. તો ચારે બાજુઓ સરખી હોય તો એના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? કોઈ પણ 2 બાજુઓનો ગુણાકાર. તો એનો મતલબ કે લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, જે તમને ખ્યાલ હશે. તો અહીં આપણે સમજ્યાનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું? 400 સેન્ટીમીટર પરિમિતિ આપેલી, ચોરસની પરિમિતિ આપી છે, તો આપણે ચોરસની પરિમિતિ જે આપેલી છે એના આધારે એની લંબાઈ શોધીશું. તો લંબાઈ શોધવા માટેનું એક બીજું શોર્ટ ટ્રીક જોઈએ. ચાલો, ચોરસની લંબાઈ બરાબર આપેલ ચોરસની પરિમિતિ ભાગ્યા ચોરસની બાજુઓ કેટલી? 4. તો 4. તો આપેલ ચોરસની પરિમિતિ કેટલી છે? 400. તો 400 ભાગ્યા 4 બરાબર 100 સેન્ટીમીટરમાં છે, તો 100 સેન્ટીમીટર લંબાઈ આપણને મળી ગઈ. ઓકે, આપણો અડધો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે એમ કે છે કે ક્ષેત્રફળ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો લંબાઈ ગુણ્યા લંબાઈ.
ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ આપણે શોધી 100 સેન્ટીમીટર ગુણ્યા ફરીવાર 100 સેન્ટીમીટર, રાઈટ. તો 100 ગુણ્યા 100 શું થશે? 10,000. અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, જે આપણે ચોરસનું ક્ષેત્રફળ જાણીએ છીએ તો એનો એકમ થશે ચોરસ સેન્ટીમીટર. જે આપણે જવાબ જોઈએ છે એ જવાબ આપણે મેળવ્યો. અને આ જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. આશા રાખું છું કે આપ સૌને પરિમિતિ ઉપરથી ક્ષેત્રફળ શોધવાની ચોરસની સમજ પડી હશે. તો ચોક્કસ જણાવજો કે વિડીયો કેવો લાગ્યો કમેન્ટની અંદર. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્નની અંદર. ફરીવાર પ્રશ્ન નંબર 3 ના જેવો જ એનો મહાવરા રૂપે પ્રશ્ન નંબર 4. એમાં સમજીએ 160 સેન્ટીમીટર લંબાઈના તારને વાળીને ચોરસ બનાવવામાં આવે તો તે ચોરસની બાજુનું માપ કેટલું? અહીં પણ જુઓ બેટા, એક લાંબો તાર આપી દીધો છે. એનો મતલબ કે એની પરિમિતિ આપી દીધેલી છે. લાંબો તાર એને વાળવાનો છે અને ચોરસને વાળીએ તો ચોરસ કેવો બને? જેની બધી બાજુઓ સરખી હોય, રાઈટ. તો એનો મતલબ કે 160 ના 4 ભાગ કરવા પડે. તો ડાયરેક્ટ સૂત્ર મૂકીએ આપણે. ચોરસની લંબાઈ બરાબર આપેલ પરિમિતિ ભાગ્યા 4 બાજુઓ. ઓકે, પરિમિતિમાં પણ શું છે? ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? ચોરસની પરિમિતિ બરાબર 4 વખત લંબાઈ, એટલે કે 4 ગુણ્યા લંબાઈ, જેને આપણે અહીંયા ભાગાકારમાં 4 દર્શાવ્યું. પેલામાં ગુણાકારમાં હોય, અહીંયા ભાગાકારમાં. ઓકે, તો 160 આપેલું છે. 160 સેન્ટીમીટર ભાગ્યા 4, ચોગે ચોગે 16 એટલે કે 40. ડાયરેક્ટ લખું છું 40 સેન્ટીમીટર આપણને જવાબ મળી જાય. ક્યાં જવાબ મળે છે 40 સેન્ટીમીટર? તો વિકલ્પ એ ની અંદર મળી જાય છે ને. પ્રશ્ન નંબર 3 ના જેવો જ, ખાલી અહીં તમને એનો મહાવરો થાય એના માટે ફરીવાર આપણે રિપીટ કર્યા. ઓકે, પ્રશ્ન નંબર 5 સમજીએ. અહીં આપણે અગાઉ શરૂઆતમાં ખોખા અને રેખાચિત્રનો અભ્યાસ કર્યો, સાથે સાથે પરિમિતિ અને ક્ષેત્રફળનો અભ્યાસ કર્યો, અને હવે આપણે આપણું રાષ્ટ્રીય ફળ કેરી તથા ગુણાકાર ભાગાકાર આધારિત જે વ્યવહારુક કોયડા છે એ વ્યવહારુક કોયડાઓનો અભ્યાસ કરીશું. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો કે એક ડગલામાં 125 કિલોગ્રામ કેરી છે. જો તે એક પેટીમાં 9 કિલોગ્રામ કેરીઓ સમાય છે, જો એક પેટીમાં 9 કિલોગ્રામ કેરીઓ સમાય છે, તો કેટલી કેરીની પેટીઓ ભરાય? બરાબર, કેટલી કેરીની પેટીઓ શોધવાની છે. સાથે સાથે અને એવું કહ્યું છે કે કેટલા કિલોગ્રામ કેરી બાકી રહે. તો અહીં બેટા કેવું છે કે ઢગલો છે, ઢગલાના ભાગ પાડવાના છે 9 9ના. તો એનો મતલબ કે કેટલી કેરી સમાય, તો કેટલી કેરી અથવા કેટલી પેટી, આપણે પેટી શોધીએ. કેટલી પેટી બરાબર કુલ કેરી ભાગ્યા એક પેટીની કેરી. એક પેટીની કેરી, તો કુલ કેરી કેટલી છે? 125 કિલોગ્રામ. અને એક પેટીની અંદર 9 કિલોગ્રામ સમાય છે બેટા, તો 125 ભાગ્યા 9 કરીશું. આપણે અહીંયા બાજુમાં ભાગાકાર પણ કરી શકીએ છીએ, જેથી આપણને વધુ ઝડપથી ખબર પડશે. 9 એકા 9, 9 દુ 18 વધી જાય છે, તો 9 એકા 9. 12 માંથી 9 જશે તો 3 વધશે, ઉપરથી 5 ઉતારીશું તો 35, 9 તરી 27 અને 9 ચોક 36, 36 વધી જાય છે એટલે 9 તરી 27 લઈશું આપણે. 35 માંથી 27 જશે તો આપણે જાણીએ છીએ કે 8 વધે છે. અહીં આ 125 કિલોગ્રામ હતા, એમાંથી બાદ કરતા કરતા 8 કિલોગ્રામ વધ્યા, 13 કિલોગ્રામની કેરી એટલે પેટીઓ થઈ. તો બસ આપણને જવાબ મળી ગયો. અહીં ઉપર આવી પેટી અને નીચે વધેલ કિગ્રા કેરી. તો અહીં લખી શકીએ આપણે 13 પેટી
8 કિગ્રા, જે આપણો કેટલી પેટી થશે અને કેટલી વધશે, તો 8 કિલોગ્રામ વધશે. તો જવાબ આપણને ક્યાં આપેલો છે? તમે જોઈ શકો છો વિકલ્પ બી ની અંદર જવાબ આપેલો છે. અહીંયા અલ્પ વિરામ કર્યું છે, એનો મતલબ કે 13 પેટી અને 8 કિલોગ્રામ. ઓકે, છે ને સરસ મજાનો દાખલો? બહુ જ સરસ મજાના પ્રશ્ન સાથે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. એક વેપારી રોજના 55 કિલોગ્રામ સફરજન વેચાણ કરે છે. રોજના, રોજ એટલે કે એક દિવસ. જો સફરજનનો ભાવ પ્રતિ કિલો 180 રૂપિયા હોય તો પખવાડિયામાં, એટલે પણ એક પખવાડિયામાં કેટલા રૂપિયાના સફરજન વેચશે? એક પખવાડિયા. આપણે જાણીએ છીએ બેટા કે અઠવાડિયાની અંદર 7 દિવસ હોય, મહિનાની અંદર 30 કે 31 દિવસ હોય. પખવાડિયું 2 અઠવાડિયાનું બને તો ઘણી વખતે આપણે ભૂલ એ કરીએ છીએ કે એમાં 14 દિવસ મૂકી દઈએ છીએ. હકીકતમાં પખવાડિયાની અંદર 15 દિવસ. ઓકે, તો અહીં એક પખવાડિયામાં એટલે કે 15 દિવસ, 15 દિવસ સાથે ગુણાકાર કરવાનો છે. કોનો ગુણાકાર? તમે જોઈ શકો છો કે 55 કિલોગ્રામ વેચાણ રોજનું, 180 રૂપિયા અને 15 દિવસ, તો ત્રણેયનો ગુણાકાર કરીશું તો જલ્દી જવાબ મળી જશે. કેટલા સફરજન, કેટલા રૂપિયાના? તો કેટલા રૂપિયા બરાબર રોજનું વેચાણ ગુણ્યા ભાવ પ્રતિ કિલો ગુણ્યા દિવસો. રોજ વેચ્યું પણ કેટલા દિવસ વેચ્યું? તો 15 દિવસ. ઓકે, તો રોજના વેચાણમાં 55 કિલોગ્રામ ગુણ્યા ભાવ રૂપિયા 180 ગુણ્યા દિવસો તો 15 દિવસ. તો આપણે આ બધાનો ગુણાકાર કરવાનો છે. આ બધાનો ગુણાકાર કરીએ આપણે. સૌથી પહેલા આપણે 180 ગુણ્યા 55 એ રીતે કરીશું આ બંને રકમનો, એટલે આપણને એની સાથે પછી 15 દિવસનો ગુણાકાર કરીશું એટલે જવાબ મળશે એકમની શૂન્ય, 5 શૂન્ય શૂન્ય, 5 અઠ્ઠા 40 થી પડી શૂન્ય, વધી આવી 4, 5 એકા 5 આ 5 ને 4 9. ફરીવાર આનો વારો પૂરો થઈ ગયો. 5 શૂન્ય શૂન્ય, 8 પંચા 40, વધી આવી 4, 5 એકા 5 આ 5 ને 4 9, એટલે અહીં થયા 9,900. 9,900. આ 9,900 ને હજી 15 વડે ગુણવાના બાકી. ઓકે, તો બાજુમાં અહીંયા ગુણાકાર કરીએ. 9,900 ગુણ્યા 15, એકમની શૂન્ય, 1 શૂન્ય શૂન્ય, 1 શૂન્ય શૂન્ય, 9 એકા 9, 9 એકા 9. એકની વાત પૂરી. હવે 5 થી 5 શૂન્ય શૂન્ય, 5 શૂન્ય શૂન્ય, 9 પંચા 45 તો પડે 5, વધી આવી 4, 9 પંચા 45, 45 ને 4 49. હવે આનો સરવાળો કરીએ. 0 0 5, 9 9 18, 1 9 ને 1 10, 10 ને 4 14, 1,48,500. 1,48,500 રૂપિયા કમાશે. રૂપિયા કમાશે. આ જવાબ આપણને ક્યાં મળે છે બેટા? તો વિકલ્પ આપણે ચેક કરીએ તો પહેલા વિકલ્પની અંદર, વિકલ્પ એની અંદર મળી જાય છે. ગુણાકાર ભાગાકાર આધારિત દાખલાઓની ગણતરી. ઓકે, પ્રશ્ન નંબર 7 સમજીએ. રમેશભાઈ પાસે રૂપિયા 300 છે. એમની પાસે 300 રૂપિયા છે. તે સુરેશભાઈ પાસેથી 80 રૂપિયાના ભાવની કેરી ખરીદે છે. 80 રૂપિયા ભાવ છે અને 20 રૂપિયા પાછા મેળવે છે. એનો મતલબ કે 300 રૂપિયા આપે છે અને 20 રૂપિયા પાછા મેળવે છે. એનો મતલબ શું થયો? તો એમને કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? 300 માંથી 20 ઓછા કરી એટલે કે 280 રૂપિયા. ઓકે, તો તેને કેટલા રૂપિયાની કેરી, કેટલા કિલોગ્રામ કેરી ખરીદી છે? અહીં કિલોગ્રામ શોધવાનું છે. તો સૌથી પહેલી આપણે એ શોધીએ કે કેટલા રૂપિયાની કેરી ખરીદી. કેટલા રૂપિયાની કેરી ખરીદી? તો 300 રૂપિયા હતા, એમાંથી 20 પાછા મળ્યા એટલે કે 280 રૂપિયા. ઓકે, 280 રૂપિયા.
હવે 280 ને આપણે એના ભાવ વડે, એનો મતલબ કે 280 ને 80 ના ભાગ પાડવાના છે, ભાગ પાડવાના. અહીં ભાગાકાર શબ્દ આવશે. તો અહીં કેટલા કિલોગ્રામ, કેટલા કિગ્રા કેરી બરાબર કુલ રૂપિયા ભાગ્યા પ્રતિ કિલોનો ભાવ. રાઈટ? તો કુલ રૂપિયા આપણે કેટલા ખર્ચ્યા? 280. 280 ભાગ્યાનો ભાવ કેટલો છે? તો 80 રૂપિયા. ઓકે. હવે અહીં તમારે સમજવાનું છે કે પાછળ શૂન્ય શૂન્ય છે. તો આપણે અગાઉ પણ સમજી ચૂક્યા છીએ કે જો ભાગાકારની અંદર ઉપર નીચે બંને જગ્યાએ શૂન્ય હોય તો એ કટ કરી શકીએ છીએ. એટલે કે હવે આપણી પાસે શું વધ્યું? તો હવે આપણી પાસે 28 ભાગ્યા 8. એનો મતલબ કે 28 રૂપિયા 28 ભાગ્યા 8 કરીશું, એટલે કે જે રકમ આવશે એ આપણે જોઈએ. તો ભાગાકાર કરીએ. 28 ભાગ્યા 8. 8ના ઘડિયામાં 28 ક્યારે આવે છે? તો 8 તરી 24 અને 8 ચોક 32. 32 વધી જાય છે તો 8 તરી 24. ઓકે, 8 તરી 24. હવે તમે અહીં એ પણ જોઈ શકો છો કે જો શૂન્ય મૂકી હોય તો 280 રૂપિયામાંથી હવે આપણી પાસે કેટલા વધ્યા? 4 રૂપિયા, એટલે કે 40 રૂપિયા વધ્યા. એક રીતે જોવા જઈએ, જો કટ ન કરીએ અને અહીંયા 80 વડે ગુણાકાર કરીશું તો પણ આપણને એમ કહેશે 4. પરંતુ હજી આપણે આગળ વધીએ, પોઈન્ટ મૂકીએ, અહીંયા શૂન્ય મૂકીશું, નીચે આવીશું શૂન્ય તો 40. તો 8ના ઘડિયામાં 40 ક્યારે આવે છે? તો ઉપર પણ દશાંશ ચિહ્ન મૂકીશું, એટલે કે 8 પંચા 40. 40 માંથી 40 જાય તો શૂન્ય, એટલે કે 3.5 કિલોગ્રામ. આપણે કિલોગ્રામ શોધવાના, એટલે કે 3.5 કિલોગ્રામ. તો એનો મતલબ શું? 3.5 કિલોગ્રામનો મતલબ શું બેટા? તો જ્યારે દશાંશ ચિહ્ન વાળું કોઈ રકમ આવે તો આગળની સંખ્યા એ પૂર્ણ છે. એનો મતલબ કે 3 કિલો પૂરેપૂરી, 3 કિલો આખી, અને બાકીના 0.5 એટલે કે 500 ગ્રામ. 3 કિલો અને 500 ગ્રામ એ રીતે આપણે એની વહેંચણી કરી શકીશું. તો અહીં 3 કિલો અને 500 ગ્રામ ક્યાં આપેલું છે? તો વિકલ્પ સી ની અંદર આપણને મળી જાય છે. ઓકે. પ્રશ્ન નંબર 8 બહુ જ સરસ દાખલો, બરાબર ધ્યાનથી વાંચશો. તમે જેટલું વાંચશો ધીમે ધીમે અને સમજશો એટલી તમને વધુ ખ્યાલ આવશે કે દાખલામાં શું કરવાનું છે. રાઈટ? દાખલામાં શું આપ્યું છે અને શું કરવાનું છે, જો એક સમજ પડી જાય એટલે આપણે દાખલાનો જવાબ આપણે મેળવી શકીએ. સાથે સાથે એક વસ્તુ યાદ રાખવાની કે અહીં આપણા યુટ્યુબ ચેનલની અંદર, ક્લાસની અંદર જે કંઈ પણ અભ્યાસક્રમ ચાલે છે એની નોંધ તમે તમારી નોટબુકમાં કરજો. વિડીયો એક વાર કે 2 વાર વારંવાર જોજો, જેથી તમને વધુ દ્રઢ સમજ પડી જાય. ઓકે. સરસ મજાનો પ્રશ્ન છે. એક પેટીમાં 100 ચીકુ છે. જો તેને એક વર્ગના 24 વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચવામાં આવે તો પેટીમાં કેટલા ચીકુ બાકી રહેશે? જો કેવો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા ચીકુ બાકી રહેશે. અહીં એ નથી પૂછ્યું કે એક વિદ્યાર્થીને કેટલા ચીકુ મળશે. રાઈટ? એટલે અહીં બાકી રહે. તો અહીં 100 ચીકુના આપણે 24 વિદ્યાર્થીઓ વચ્ચે ભાગ પાડવાના છે. એનો મતલબ કે ભાગાકાર. તો કેટલા ચીકુ? તો આપણે ભાગાકાર કરીએ. કુલ ચીકુ ભાગ્યા વર્ગના વિદ્યાર્થી, એટલે કે વહેંચેલ ચીકુ. તો કુલ ચીકુ કેટલા? 100. વર્ગના વિદ્યાર્થીઓ કેટલા? 24. તો 100 ભાગ્યા 24. તો અહીં આપણે બાજુમાં ભાગાકાર કરીએ. જો બધા જ દાખલા જેમ કે ખોખા અને રેખાચિત્રના, ક્ષેત્રફળ અને પરિમિતિના, ગુણાકાર અને ભાગાકાર, આ બધા જ દાખલાઓ શરૂઆતમાં રાષ્ટ્રીય ફળ કેરીથી લગાવી વચ્ચેના તમામ ચેપ્ટરમાં ક્યાંક ગુણાકાર આવે છે તો ક્યાંક ભાગાકાર આવે છે. તો તમારે અહીંયા કાળજી રાખવાની છે ભાગાકાર કરતી વખતે અથવા ગુણાકાર કરતી વખતે કે શું કરવાનું છે, ભૂલ ના પડે એની. તો અહીંયા 24 વડે ભાગ પાડવા નથી. તો 24 એકા 24, 24 દુ 48. જો ના આવડે તો બાજુમાં ગુણાકાર પણ તમે કરી શકો છો કે 24 દુ 48. તેમ છતાં 24 ગુણ્યા 3 કરીએ
તો 24 તરી 72, અને તેમ છતાં આગળ વધીએ તો 24 ચોક 96. ઓકે, તો અહીં 24 ચોક 96 ચીકુ વેચાઈ ગયા. 100 માંથી 96 ગયા તો કેટલા વધશે બેટા? અહીં આમ દસકો લેવો પડે, પણ મેં ડાયરેક્ટ કર્યું, તમે સમજી શકો છો. જો ના સમજ પડતી હોય તો અહીં આપણે દસકો લેવીશું. કેવી રીતે? તો એકની પાસેથી 0 લઈશું, અહીંયા 9 અને અહીંયા 10. 10 માંથી 6 જાય 4 અને 9 માંથી 9 જાય તો 0, એટલે કે 4 ચીકુ વધશે. દરેકને 4 મળશે અને 4 ચીકુ વધશે. ઓકે, તો અહીં 4 ચીકુ, આપણે તો વધેલા ચીકુની જ વાત કરેલી, એટલે કે શેષ. બાકી કેટલા ચીકુ રહેશે? તો 4 ચીકુ વહેંચતા બાકી રહેશે. 96 ચીકુ વેચાઈ જાય છે, 96 ચીકુ વહેંચાશે. બરાબર? તો અહીંયા 4 રકમ આપણને ક્યાં મળે છે? વિકલ્પ ડી ની અંદર મળી જાય છે. ઓકે, તો બેટા આશા રાખું છું કે આજના વિડીયોની અંદર આપ સૌએ જે ગણન પ્રક્રિયા જોઈ એમાં તમને સરસ મજાની સમજ પડી ગઈ છે. ના પડી હોય તો તમે ફરી એકવાર વિડીયો જોજો, અને તમને ચોક્કસ વિડીયો ગમ્યો હશે તો તમારા મિત્રો વચ્ચે શેર કરજો. સાથે સાથે ચેનલની નીચે કમેન્ટ બોક્સની અંદર વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો, જેથી વધુ આનંદ થશે. અને તમારા આ સમગ્ર જે આજના આપણે જે ગણન કાર્ય કરી એની નોટની અંદર, નોટબુકની અંદર નોંધ અવશ્ય કરજો, જેથી કરી તમારી સમજ દ્રઢ બની જાય. ફરી વાર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.